ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જૂના અને નવા ઉગલા ગામમાં રાજકીય ખળબળાટ મચ્યો છે। ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા નવા ઉગલાના માજી ઉપસરપંચ જીણાભાઈ ભરવાડે ગ્રામ પંચાયત પર વિકાસના કાર્યોને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે। જીનાભાઈ ભરવાડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તા, પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધામાં ગેરરીતિ અને બેદરકારી જોવા મળી રહી છે। વિકાસ કાર્યોમાં પારદર્શિતાનો અભાવ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। તેમના કહેવા મુજબ ગ્રામજનોની રજૂઆત છતાં અનેક કામોમાં ગતિ નથી અને અમુક કાર્યોમાં ગુણવત્તાનો અભાવ છે। ગામના હિત માટે જ તેમણે રાજકીય નિર્ણય લઈને હવે કોંગ્રેસના માધ્યમથી વિકાસ મુદ્દે લડત આપવાની વાત કરી હતી। બીજી તરફ ગ્રામ્ય પંચાયતના સરપંચ પ્રતિનિધિ બાલુભાઈએ તમામ આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવી નકારી કાઢ્યા છે। વેલજીભાઈ પ્રાગજીભાઈ ઘાસકટા નવા ઉગલા। મારો પ્રશ્ન એ છે કે આ નવા ઉગલાના જેટલા ઝીણાભાઈએ વાત કરી કામની, એ વાતમાં હું સહમત છું અને અમે નજરે જોયું છે। અને આવી રીતની આ એક ઓરમાયા જેવું વર્તન કરી અને આ લોકો કામ કરી રહ્યા છે। કોઈ વસ્તુ ક્યાંય થઈ નથી। મારો મુદ્દો આ છે અને ઝીણાભાઈ જે કીધું છે ને એ રાઈટ કીધું છે। મારું નામ જીણાભાઈ લક્ષ્મણભાઈ, ગામ નવા ઉગલા, પછી તાલુકો ગીરગઢડા, જિલ્લો સોમનાથ। આ સમસાણ અંદાજે 50-55 વર્ષથી બે ગામની પંચાયત ભેગી હતી અને 50-55 પછીની આ પંચાયત જુદી થઈ। એમાં આજ સુધી આ સમસાણનું પણ કોઈ કામ થયું નથી અને આજ સુધી આ ગામના પંચાયત પટેલું ભાઈઓ જ કરે છે આજ સુધી, પણ કોઈ આ ગામનો વિકાસ, સમસાણનો વિકાસ પણ કોઈ વસ્તુ થયું નથી। હજી આજની ટાકે અહીંયા દેન કર્યા મયતને અમે લઈને આવી તો સાઈડોમાં પણ પાણા મૂકી અને સમસાણે દેન કર્યા મયતને અમારે દેન કર્યા દેવી પડે અને એમાંય જો સરીકે આમ તેમ છું તો નેરાનું કાંઠો છે તો સમસા આખી સબ પણ વિખાઈ જાય અને સમસાણે બધું બગડી જાય। વિશાલ ચૌહાણ, દૃષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ।